પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉપર નમો સ્ટેડિયમમાં બાપ્સ કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન। કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા। કહ્યું, બાપ્સના કાર્યો સમગ્ર વિશ્વમાં ભારતના સામર્થ્ય અને પ્રભાવને તાકાત આપે છે। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના કાર્યકરો પણ ઉપસ્થિત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે। બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાગરિકોને તમામ સુવિધાઓ થશે ઉપલબ્ધ। તો ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિકોત્સવમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી થયા સહભાગી। ગુજરાત હાઈકોર્ટ કેમ્પસમાં નવી 21 કોર્ટ બિલ્ડિંગ અને આઈટી સેલની બિલ્ડિંગ સહિત વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ રહ્યા ઉપસ્થિત। ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લોકોને ઝડપી ન્યાય મળે તે જરૂરી। નવા જંત્રી દર લાગુ કરવા મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન। ઋષિકેશ પટેલે કહ્યું, જંત્રી બાબતે વાંધા અરજીઓ લેવા માટે 1 માસનો વધારો। 20મી ડિસેમ્બર હતી અંતિમ તારીખ। હવે ઓનલાઈન સાથે ઓફલાઈન વાંધા અરજીઓ પણ લેવાશે। પીએમજેએવાય યોજના અંતર્ગત ચાલતા ગોટાળા અટકાવવા બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું, સાચી સર્જરી થાય તે માટે એસઓપી બનાવવાની કાર્યવાહી આખરી તબક્કામાં। તો સુરત નકલી ડોક્ટર સર્ટિફિકેટ મામલે કહ્યું, ડોક્ટર્સની નોંધણી અંગે થશે ચકાસણી। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પંચકુલાથી દેશવ્યાપી ટીબી નાબૂદી અભિયાનનો કરાવ્યો પ્રારંભ। આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ટીબી વિરુદ્ધ મજબૂત રીતે લડી રહ્યું છે ભારત। તો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી અભિયાનનો કરાવ્યો શુભારંભ। એમએસએમઈ ઉદ્યોગ ક્ષેત્રે 21.82 લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે ગુજરાત દેશમાં 5મા ક્રમે, મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે। રાજ્યમાં એમએસએમઈની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25થી 30% થઈ રહ્યો છે વધારો। તો સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે। ભાજપાએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આપ્યું સૂત્ર। અબ નહીં સહેંગે બદલ કે રહેંગેના લાગ્યા પોસ્ટર્સ। આવતીકાલથી તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ભાજપની પરિવર્તન યાત્રાનો થશે પ્રારંભ। ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયા બીજી વખત બેટિંગ કરવા ઉતરી। ભારતે પ્રથમ દાવમાં બનાવ્યા હતા 180 રન। જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 337 રન બનાવીને 157 રનની મેળવી લીડ। બીજી ઇનિંગ્સમાં ભારતની સ્થિતિ નબળી। દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયાના 5 વિકેટના ભોગે 128